નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, જો વૃદ્ધાવસ્થામાં તમારે દુઃખ નથી ભોગવવું તો જિંદગીમાં આ બે વાતો જરૂર યાદ રાખજો। મિત્રો, આજે તમે જે સાંભળવા જઈ રહ્યા છો તે એક સચ્ચાઈ છે। દરેકના જીવનમાં એક દિવસ એવો આવવાનો છે, એના વિશે આપણે પહેલાથી જાણી લેવું જોઈએ। શું ખબર ત્યારે વાસનાઓની ઝાકમઝોળમાં તમે આ સચ્ચાઈને ના જોઈ શકો। આ વિડિયો બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી બધાએ જોવો જોઈએ। મિત્રો, તમે જાણો છો કે વૃદ્ધાવસ્થા એ સૌથી કઠિન અને અંતિમ અવસ્થા છે। આ અવસ્થામાં પહોંચ્યા બાદ સૌથી વધારે પોતાનાઓની વધારે જરૂરિયાત હોય છે। તે સમયે જો પોતાના લોકો જ આપણાથી દૂર થઈ જાય તો એના જેવો દુર્ભાગ્યશાળી વ્યક્તિ બીજો કોઈ હોઈ શકે નહીં। તો ચાલો આ વિડિયોના માધ્યમથી જીવનની આ કડવી સચ્ચાઈ વિશે સમજીએ। પણ સૌથી પહેલા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। અને હજુ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, દિવાળીનો સમય હતો અને એક પતિ પત્ની બજારમાંથી સામાન લેવા ઘરેથી નીકળી જ રહ્યા હતા અને અચાનક તે વ્યક્તિને તેની વૃદ્ધ માની યાદ આવી ગઈ। તે ઘરમાં એકલી બેઠી હતી। તે વ્યક્તિએ તેની પત્નીને પૂછ્યું, તે માને તો પૂછ્યું છે ને કે દિવાળીના તહેવારમાં તેણે કઈ વસ્તુ તો નથી મંગાવીને। ત્યારે પત્નીએ તરત જ કહ્યું, તમે પણ કેવી વાત કરો છો? વળી આ ઉંમરમાં તેમને શું વસ્તુની જરૂરિયાત હોવાની? 2 ટાઈમનું જમવાનું અને 2 જોડી કપડાં, એમાં પૂછવાની શી વાત છે? ત્યારે પતિએ કહ્યું, એવી વાત નથી માં, પહેલીવાર દિવાળી પર આપણા ઘરે રોકાય છે, એમ તો દરેક દિવાળીએ તે ગામડે જ રોકાય છે અને હું જાણું છું કે એને કોઈ વસ્તુ નહીં જોઈતી હોય, પણ એનું માન રાખવા તારે એકવાર પૂછી તો લેવું જોઈએ ને। પતિની આ વાત સાંભળીને તેની પત્ની તેના પર ગુસ્સો કરીને બોલી, આટલો બધો જો તમારી માં પર પ્રેમ આવી રહ્યો હોય તો જાતે જઈને કેમ નથી પૂછતા? અને આટલું કહીને તે બેગ લઈને બૂમો પાડતી ઘરની બહાર નીકળી ગઈ। પત્નીને ગુસ્સે જોઈને તેનું મન માન્યું નહીં અને તે તેની માં પાસે પહોંચી ગયો અને બોલ્યો, માં, અમે દિવાળીનો સામાન ખરીદવા માટે બજાર જઈ રહ્યા છીએ। તમારે કઈ વસ્તુ લાવવી હોય તો જણાવો, અમે લેતા આવીશું। માએ કહ્યું, બેટા, મારે કંઈ પણ નથી જોઈતું। દીકરાએ ફરી પૂછ્યું, માં, તું જણાવ, તારે જે કંઈ પણ જોઈતું હશે એ હું લઈ આવીશ। દીકરાની હઠ જોઈને માએ કહ્યું, જો એમ જ હોય તો ઊભો રહે, હું તને કાગળમાં લખીને આપું છું। તારે અને વહુએ ખૂબ જ સામાન ખરીદવાનો છે અને તમે ભૂલી ના જાવ એટલે લખીને આપું છું। ત્યાર પછી વૃદ્ધમાં તેમની રૂમમાં ગઈ અને કાગળ પર થોડા સામાનનું લિસ્ટ બનાવીને તેના દીકરાને આપી દીધું। દીકરાએ તે ચિઠ્ઠી જોયા વગર જ ખિસ્સામાં મૂકી દીધી અને ગાડીમાં જઈને બેસી ગયો। તેની પત્ની પહેલાથી જ ગાડીમાં બેસી ગઈ હતી અને પછી તેની પત્નીને તેણે કહ્યું, જો મેં તને કહ્યું હતું ને કે માને પૂછી લે કે તેમને કઈ વસ્તુ મંગાવી હોય। જો માં એ થોડોક સામાન ચિઠ્ઠીમાં લખીને આપ્યો છે। કહેવાય છે કે માણસ જ્યાં સુધી જીવતો રહે છે ત્યાં સુધી તેને રોટી અને કપડાં સિવાય પણ ઘણી વસ્તુઓની જરૂરિયાત રહેતી હોય છે। પત્નીએ કહ્યું, ઠીક છે, પહેલા હું મારો સામાન ખરીદી લઉં અને ત્યાર પછી તમે ચિઠ્ઠી વાંચીને તમારી માનો સામાન ખરીદી લેજો। પત્નીએ બજારમાંથી પોતાની જરૂરિયાતનો સામાન ખરીદી લીધો અને તેના પતિને કહ્યું કે ખરીદી કરતાં કરતાં હું ખૂબ જ થકી ગઈ છું, હવે હું ગાડીમાં જઈને બેસી જાઉં છું। તમે તમારી માના સામાનનું લિસ્ટ જોઈ લો અને જે વસ્તુ ખરીદવાની હોય તે ખરીદી લો। દીકરાએ ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢી અને તેને વાંચવા લાગ્યો।
લિસ્ટ ખૂબ જ લાંબુ હતું. પહેલા તો તે આટલું લાંબુ લિસ્ટ જોઈને વિચારમાં પડી ગયો કે માં એ આટલું બધું શું મંગાવ્યું હશે. જરૂર ગામડે રહેલા ભાઈ અને તેની ભાભી માટે સામાન મંગાવ્યો હશે. પતિની વાત સાંભળીને પત્ની તરત જ ગુસ્સામાં બોલી, હવે બનો શ્રવણકુમાર. માના સામાન વગર તો તમારું જમવાનું પણ પચતું નહોતું. ત્યારબાદ પતિએ તેનીમાં એ આપેલી ચિઠ્ઠી વાંચી તો વાંચતા વાંચતા તેના હાથ કાંપવા લાગ્યા. એની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. તેનું આખું શરીર ધ્રુજવા લાગ્યું હતું. પતિની આવી હાલત જોઈ તેની પત્ની ગભરાવા લાગી અને પૂછ્યું, શું થયું? એવું તે શું તમારી માં એ માંગી લીધું? ત્યારબાદ પત્નીએ તેના પતિના હાથમાં જે ચિઠ્ઠી હતી તે લઈ લીધી અને જાતે વાંચવા લાગી. પત્ની પણ તે ચિઠ્ઠી વાંચીને હેરાન હતી. આટલી મોટી ચિઠ્ઠીમાં સામાનની જગ્યાએમાં એ પોતાના દિલની લાગણીઓ લખીને વ્યક્ત કરી હતી. માં એ પોતાના જીવનની બધી ઈચ્છાઓ થોડા શબ્દોમાં લખીને વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે બેટા, દિવાળી પર તો શું, પણ કોઈ પણ તહેવાર કે પ્રસંગે મારી કશું પણ જોઈતું નથી. પણ મારા માટે બજારમાં જો મળે તો નવરાશનો સમય લઈ આવજે, જે તમે મને આપી શકો. કેમ કે આથમથી સંધ્યાની જેમ હવે મારા જીવનની પણ હવે સાંજ થઈ રહી છે. મને હવે આ જીવનની રાત્રિના અંધકારથી ડર લાગી રહ્યો છે. પળે પળે મારા તરફ વધી રહેલા આ મૃત્યુને જોઈને હવે મને ડર લાગી રહ્યો છે. હું જાણું છું કે મૃત્યુ પરમ સત્ય છે અને એને રોકી શકાતું નથી. આ કમજોર વૃદ્ધ શરીર જોડે એકલા રહેવામાં હવે ગભરામણ થાય છે. ખબર નહીં ક્યારે આ દીવો ઓલવાઈ જાય. જ્યાં સુધી હું તમારી પાસે રહું છું ત્યાં સુધી તમે થોડો સમય કાઢીને મારી સાથે બેસો. ભલેને થોડા સમય માટે, પણ મારી આ વૃદ્ધાવસ્થામાં મારી એકલતાનો થોડો સમય તમે મારી સાથે વહેંચો. તારી સાથે રહેવાથી દીવો સળગાવ્યા વગર જ મારા જીવનની સાંજ ઝગમગી ઉઠશે. કેટલાય વર્ષોથી મેં તારો સ્પર્શ નથી કર્યો. તું મારા ખોળામાં માથું મૂકીને સૂઈ જજે. હું મારા મમતા ભર્યા હાથે તારા માથાને સ્પર્શ આપવા માંગુ છું. પોતાના અને પોતાની સાથે જોઈને હું મૃત્યુને પણ હસીને મળીશ. શું ખબર આવતી દિવાળી સુધી હું રહું કે ના રહું. મિત્રો, માના આ દર્દ અને લાગણી ભર્યા વચનો સાંભળી તે દીકરાની પત્ની પણ જોર જોરથી રડવા લાગી. મિત્રો, માતા પિતા જ્યારે વૃદ્ધ થઈ જાય છે ત્યારે આપણે તેઓને એક વૃદ્ધ લોકોની શ્રેણીમાં મૂકી દઈએ છીએ. જે સમયે તેમને આપણા સહારાની જરૂર હોય છે ત્યારે જ આપણે તેમને એકલા મૂકી દઈએ છીએ. એક તો વધતી ઉંમર અને નાશ પામતી શરીરની બધી શક્તિઓ, કમજોર આંખો ઉપરથી પોતાનાથી દૂર, આ બધું વૃદ્ધ માતા પિતાને વધુ કમજોર બનાવી દે છે. એવા સમયે જાય તો ક્યાં જાય? પોતાના દુઃખ દર્દની વાતો કરીને કોને સંભળાવે? જીવનમાં મોટા મોટા દુઃખો અને વાવાઝોડાઓ સામે ક્યારેય પણ નથી હાર્યા અને આજે જ્યારે તેમના પોતાના હોય તેમને એકલા છોડી દીધા ત્યારે તેઓ ભાંગી પડે. મિત્રો, આ વૃદ્ધ લોકો આપણા જીવનના કલ્પવૃક્ષ છે. તેમનું સન્માન અને વ્યવસ્થિત સાર સંભાળ રાખવી જોઈએ. એવું વિચારવું જોઈએ કે હવે આપણો પણ વૃદ્ધ થવાનો સમય નજીક આવી રહ્યો છે. ક્યાંક આપણને પણ આપણા પોતાના એકલા છોડી ના દે તેની તૈયારીઓ આજથી જ શરૂ કરી દેવી જોઈએ. કેમ કે મિત્રો, આપણે કરેલા સારા અને ખરાબ કર્મો વહેલા કે મોડા આપણી પાસે જરૂરથી પાછા આવે છે. જેવું આપણે વાવીએ છીએ તેવું જ આપણને જણવા મળે છે. જો કોઈ પત્ની તેના પતિની વૃદ્ધ મને તેનાથી અલગ કરે છે તો યાદ રાખજો કે એ દિવસ દૂર નથી
જ્યારે તમારા દીકરાની વહુ તમારાથી તમારો દીકરો હિનવીને દૂર લઈ જશે. આ વૃદ્ધ લોકો ક્યાંયથી તૈયાર બનીને નથી આવતા, પણ સમયની સાથે દરેક વ્યક્તિ આ વૃદ્ધાવસ્થાની દયાની સ્થિતિમાં પહોંચી જાય છે. માનીએ છીએ કે દુનિયા મતલબી છે, પણ એટલા પણ મતલબી ના બનવું જોઈએ કે જેણે તમને જીવન આપ્યું છે, તમારી ખુશીઓ માટે જેમણે પોતાની ખુશીઓની બલિ ચડાવી દીધી છે, તેમને તમે વૃદ્ધાવસ્થાના આ મહાસાગરમાં તરફડિયા મારવા માટે છોડી દે છે. મિત્રો, યાદ રાખજો કે કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. આકાશમાં ઉહાળેલો કાદવ પાછો પોતાના પર જ પડે છે. વૃદ્ધ માતા પિતા આપણા ભગવાન છે. તેમને પોતાના મસ્તક પર બેસાડવાને બદલે આપણે તેમને આપણા પગ નીચે કચડી નાખીએ છીએ. અભાગ્યા છે તે સંતાનો જે સંતાન બનીને પોતાની ફરજો નથી નિભાવી શકતા. માનીએ છીએ કે તમે મજબૂર હશો, પણ માતા પિતાના દુઃખથી વધારે તમારી મજબૂરી નહીં હોય. મિત્રો, આ વિડિયો દ્વારા તમને કંઈક શીખવા મળ્યું હોય તેનું મનન ચિંતન જરૂર કરજો અને આ વિડિયોને વધુમાં વધુ લોકોને શેર પણ કરજો અને કોમેન્ટમાં લખીને જણાવજો કે આ વિડિયો તમને કેવો લાગ્યો અને આ વિડિયોમાં આપવામાં આવેલી માહિતી પર તમારો અભિપ્રાય પણ જરૂરથી જણાવજો. જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.